પહેલું ઋણ છે ભગવાનનું, જેણે મને તમને આ દેહ આપ્યો એનું ભજન કરવાથી એના ઋણમાંથી મુક્ત થવાય છે. બીજું ઋણ માતા પિતા. સવારામ બાપા થયા એને 7 સલામ લખી, એમાં ત્રીજી સલામ મા બાપને કરે. ત્રીજી સલામ કરો મા બાપને કે સવા શેર માટીની જેણે કાયા બનાવી. કોણ ઋણ આપીએ કે મા બાપનું આપીએ કે કોઈ ભાઈ? હા, આમ તો માતા પિતા જેવો કોઈ દેવ નથી. મા બાપ આમાં શું એનું વાત કર્યું? બાપ માં અને બાપ. માં ઈ માં છે ને બાપ ઈ બાપ છે. આપણા શાસ્ત્રોમાં આપણા સંતો બતાવે છે કે આપણા દેહમાં પોણા ભાગનો હિસ્સો માનો હોય. આ દેહ બંધાય ને એમાં પોણા ભાગનો હિસ્સો માનો હોય અને પા ભાગનો હિસ્સો બાપનો હોય. એટલે જ કહે છે બાપા. બાનો પા ભાગ એનું નામ બાપા. એ તો હવે બધા પપ્પા પપ્પા કહું. પપ્પા મોમ ને મારો મોમ ને પપ્પા ને પપ્પો એટલે હું? પપ્પો એટલે પપૈયું. બાપા માં મોઢે બોલું માં, હાસે નાનપણ હાંભરે. હવે બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. માં ઈ માં છે બાપ. જેને માં મળે, જેને બાપ મળે, માતા પિતા મળી જાય ને એને 68 તીર્થ મળે છે. 68 તીર્થ એના ચરણમાં હોય છે. ભલે તમે અમને પૈયે ન લાગો ને તો હાલશે. તમે અમને 10 રૂપિયા ન દો ને તો હાલશે. 500 રૂપિયા 20 રૂપિયા ન દો ને હાલશે. પણ તમારા મા બાપની પાસે બેહી અને પૈયે લાગીને 10 રૂપિયા મૂકશો ને તો મારો ઠાકર રાજી થાય. એમાં મારો 12 બીજનો ધણી રાજી થાય. અમારે નથી જોતું. દેવા વાળો તો અમને દે. એની આંતળી ઠારજો. કથા સાંભળ્યા પછી સંકલ્પ કરજો કે આજથી હું મારી માને ગાળ નહીં દઉં, કે આજથી હું મારી માને તુકારો નહીં કરું, કે આજથી મારી માને મારા બાપને કોઈ દિવસ તુકારો નહીં કરું. આવો સંકલ્પ લઈ લેજો. એમાં 12 બીજનો ધણી રાજી થાય. ધ્યાન દેજો બાપ. હું કહેવા આવ્યો છું તમને. અને તમને બધાને એમી નહીં કહી તો તમને કહે કોણ? બીજાનું તો તમે માનો એમ નથી. બીજાને તો તમે હામાં લાકડા લઈને થોડો એમ છો. સાધુ સંત સિવાય આ જગતમાં ઉપદેશ કોણ આપશે તમને બધાને? કોણ જગાડશે તમને? અમારે જગાડવાની ફરજ છે. અમારી માથે જવાબદારી છે. ધર્મની પીઠ ઉપર બેઠા પછી 5 જીવને જગાડવા. હરિના માર્ગ તરફ જાય. આજ આજ વડીલોની હું દશા. કરોડો રૂપિયા છે. ભગવાને દોમ સાહેબી આપી છે મને તમને. ખપાળીએ ખાપો ને એટલું બધું આપ્યું. પાર્કિંગમાં ગાડી મૂકવાની જગ્યા છે પણ એની માં કે એનો બાપનો ખાટલો રાખવાની જગ્યા નથી. ધૂળ પડી રૂપિયામાં. હું કરવા રૂપિયા જેના માવતર નો ઠર્યા. હું સાધુ થઈ ગયા પછી મારું ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકામાં મારી જન્મભૂમિ પડે. બ્રાહ્મણનું શરીર છે મારું. અને મેં સંન્યાસ આ સાધુમાં આવ્યો. સંન્યાસમાં આવ્યા તો આજ 40 વર્ષ થઈ ગયા. 40 વર્ષ થયા. મેં મારા ગુરુની પાસે જેથી ભગવું લીધું તેથી મેં બોલી કરી કે તું ગમે એમ કર, હું મારી માની અરે સંબંધ રાખીશ. તારે સાધુ બનાવવો હોય તો બનાય, ન બનાય તો કાંઈ નહીં. અત્યારે હાલમાં મારી માને હું આશ્રમે લાવું છું. અત્યારે હાલમાં જ્યારે કથા કરીને જાઓ 4-4, 5-5 મહિના થાય અને કથાઓ ક્યાંય ન હોય, હું એકલો આશ્રમમાં હોય તેથી ગાડી મોકલું મારી માને બોલાવું. 1 મહિનો મારી માં ભેગી રહે અને મારા વાહામાં હાથ ફેરવે ને બાપ મારો થાક ઉતરી જાય. મને અનુભવ છે. આ 3-3 કલાક બોલવાનો થાક ઉતરી જાય.
તેથી મારી માં વાહામાં હાથ ફેરવે ને તેથી બાજરાનો આખો રોટલો ઉપાડી જાવ, આખો રોટલો. અહીં પૂછો આ દીકરીને, આ ભાઈ બિપિનભાઈના ઘરના ને એ ભાઈના ઘરેથી બેન છે એને પૂછો, 3 રોટલી જ ખાવ. કેટલી? 3 થી વધારે નથી ખાતો, પૂછી લેજો. એક જ ટાઈમ, આજ બપોરે કાલ બપોરે. અને અહીં બેઠો એટલે તમને એમ લાગે ચોખા ઘીનો શેરો ખાઈને આવ્યો. 3 રોટલી સિવાય નથી ખાતો. કારણ કે હું તમારી 3 રોટલી ખાવશું ને બાપ, એમાં 100 કલાક હું બોલી જાઉં છું એટલે હું તમારા ઋણમાંથી છૂટો થાઉં. મારા માથે ઋણ નથી રહેતું. આખું ઘર માન બિપિનભાઈ એનો ભાઈનો દીકરો બેન કાંતાન એ આમ બિપિનભાઈ ઘરના આમ વારી ઘણી આવીને કે બાપુ શું બનાવવું, શું બનાવવું, શું ખાવું, તમારે શું ખાવું? બસ બેટા 2 રોટલી દઈ દે, ખાઈ લીધું બસ. સાધુ સંત અને ફકીર તમારા ઘરની રોટલી ખાય છે અને તમારા ઘરની રોટલી ખાય એટલે પેલા ગામડાની વાતમાં તમને બધાને ખબર, આપણે દેહના છે બાપ, આપણે બધા આપણા વતનના છે એટલે બધાને ખબર છે કે ગામડાની માલપા ખેડૂ માણા ખળા લેતા ને તારે ગામના બ્રાહ્મણને બોલાવીને 2 ખોબા આપતા, ગામના ઢોલવાળાને બોલાવીને 2 ખોબા આપતા, ગાયોનો ગોવાળ હોય એને 2 ખોબા આપતા, રામજી મંદિરનો પૂજારી હોય એને આપતા, ઠાકર મંદિરનો પૂજારી હોય એને આપતા. શું કામ આપતા? એ તમારી કણકી ખાય ને એટલે તમારા ઘરનું ધ્યાન રાખતા, તમારા ઘરમાં કઈ વિપત્તિ ન આવતી. તમે બધા દેતા બંધ થઈ ગયા ને એટલી બધી માથાકૂટ ચાલુ થઈ ગઈ. મેં મારા ગામની માલપા મેં લોટ માગેલો અને હું ઘરે ઘરે તાંબડી લઈને જાતો. એનો લોટ ખાધા હોય ને એનું કોઈ દી બુરું ન કરાય. જે ભાણામાં ખાધું હોય ને એ ભાણામાં કોઈ દી થૂકાય નહીં, તો નમક હરામ કહેવાય. માતા પિતાને અત્યારે કષ્ટી છે, અત્યારે મા બાપ દુખી છે, ઘણાના દુખી છે બાપ, ઘણાના. અમને ખબર હોય, અમારી પાસે આવીને રોતા હોય. આ વૃદ્ધાશ્રમ બનવા માંડ્યા ને પાંજરા પોળ જેમ ઘરડા ઘર નો થવા માંડ્યા. હું કામ? હાસવતા બંધ થયા તારે ઘરડા ઘર થયા ને. હું એનો કોઈ વિરોધ નથી કરતો, પણ એ થોડું નાથ મોવડા કાઢી લીધા, બળધ્યાને મૂકી દીધા. હજી સેવા કરવા વાળા પડ્યા છે ગામડાની માલપા. હજી બાપ ને માને ખવડાવીને ખાય છે. હું વખાણ નથી કરતો. આ બિપિનભાઈ બેઠો ને, આજ એ માં કહેતા હતા પાર્વતીમાં કે બાપુ બિપિન છે ને ગમે એ કામ કરે ને મને પૂછે, એને બાપાને પૂછતો ને મને પૂછતો. અત્યારે પૂછીને કામ કરે છે. અત્યારે આ બેઠો કરોડો રૂપિયાનો માલિક છે. એના વખાણ નથી કરતો, પણ એ મને પૂછ્યા વગર કાંઈ ન કરે. બસ એ જ ભક્તિ અને એ જ હાસી, આપણી હાસી સંપત્તિ છે કે છોકરાઓ પૂછીને કામ કરે. બસ પૂછ્યા વગર કે કાંઈ નથી કરતો. 2 ભાઈઓ અમને પૂછે, 2 ભાઈઓના ઘરેથી 2 મારે વહુ છે ને એ માં કે બાપુ મારી વહુ નથી, એ 2 મારી દીકરીઓ છે. હું એને એમ રાખું. અમને 4 જણા પૂછે. આ એના વખાણ નથી કરતો હું. આપણે રાજી થાય, સુખેથી ઘર ભર્યું રહેતો હોય, હળી મળીને રહેતા હોય, એમાં સાધુ સંત ફકીર કોઈ પણ ના ઘરે આવું સુખ હોય એમાં સાધુ રાજી થાય જ બાપ. એમાં સાધુ સંત ફકીર સદગુરુ રાજી થાય. જેના ઘરમાં હસી ખુશીથી રહેતા હોય, આનંદથી રહેતા હોય, કિલ્લોલ કરતા હોય. બીજું આપણે શું જોઈએ? મા બાપ ને ઠારો. કોઈ પણ ગમે એટલા બધા કથામાં બધા બેઠા એ બધાને મારે હાથ જોડીને વિનંતી, કોઈ દિવસ માતા પિતાને કષ્ટી ન આપતા. કારણ કે એ હતા તો આપણે સહી. એને આ જગત આપણને દેખાડ્યું. 9 મહિના ઉદરમાં રાખ્યા, લોહીનું દૂધ કરીને મને તમને પાયું, ખોળામાં લઈ અને મોટા કર્યા. એ ભૂલો ભલે
બીજું બધું મા બાપને ભૂલશો નહીં, ભૂલો ભલે. ધંધુકા પુનિત મહારાજ, અમારા ગોવાળ બેઠો ધંધુકાનો પુનિત બાપુએ લખ્યું છે. આ ભજન પુનિત મહારાજનું છે, ધંધુકામાં થયા. હે ભૂલો ભલે મા બાપને એ ભૂલશો નહીં, અગણિત છે કોયદી ભૂલશો નહીં, ભૂલો ભલે. પહેલું ઋણ છે ભગવાનનું, બીજું ઋણ છે મા બાપનું. જનેતા નહીં મળે બાપ. પૈસા મળશે, સંપત્તિ મળશે, સત્તા મળશે, સાહેબી મળશે, પણ કરોડો રૂપિયા લઈને બજારમાં નીકળો અને કોઈ એમ કહો કે અમને માં આપો, તો માં ક્યાંય નહીં મળે. બાપ રૂપિયા દેતા માં, અને રૂપિયા દેતા કદાચ માં મળી જાય, પણ માનો પ્રેમ નહીં મળે, માનું માતૃત્વ નહીં મળે. કવિ બોટાદકર થયા. બોટાદમાં કવિ બોટાદકરે એક ગીત લખ્યું છે માં પ્રત્યેનું, કદાચ તમે બધાએ સાંભળેલું છે. મીઠા મધુરા મીઠા મેવલાલો, એથી મીઠી છે મોરી માત રે જનની, જોડ સખી નહીં જડે. એથી મીઠી છે મોરી માત રે જનની, જોડ સખી નહીં મળે. એ જનની જોડ સખી નહીં જડે. એ જનની જોડ સખી નહીં. ભરેલી જની આંખડી રો, યમની ભરેલી જની આંખડી રો, યમની ભરેલી જની આંખડી રો, યમની ભરેલી જની આંખડી રો. વાલના ભરેલા જેના હાથ રે જનની, જોડ સખી નહીં જડે. વાલના ભરેલા એના વેણ રે જનની, જોડ સખી નહીં મળે. એ ધીરે જનની જોડ સખી નહીં મળે. એ ધીરે જનની જોડ સખી નહીં મળે. એ ધીરે જનની જોડ સખી નહીં જડે. એ ધીરે જનની જોડ સખી નહીં મળે. માય માન બીજા બધા વગડાના વાહ. આ બીજું ઋણ. અને ત્રીજું ઋણ છે પિતૃઓનું, એટલે કે દેવતાઓનું. મારી તમારી ઉપર પિતૃઓના ઋણ હોય છે, અને પિતૃઓ તૃપ્ત થાય પછી જ બધા કાર્ય સિદ્ધ થાય છે. પછી માને તો ન માને તો એક વાત અલગ છે, બાકી પિતૃનો આખો લોક છે. 28 પ્રકારના નરક બતાવે છે. એમાં પૂ નામનું નરક છે, અને પૂ નામના નરકમાં બધાના પિતૃઓ નિવાસ કરે છે. એમાંથી પુત્ર પિંડદાન કરી અને પોતાના પિતૃઓને તારે એને પુત્ર કહે છે. પૂ વત્તા ત્ર બરાબર પુત્ર. પૂ નામના નરકમાંથી પોતાના
પિતૃઓને તાર્યા એટલે એનું નામ પડ્યું પુત્ર. પુત્ર, છોકરો અને ગગો, આવા 4 આપણા નામ પડે. પિતૃઓને તારે તરી જ પુત્ર કહેવાય. નાનો હોય ત્યારે કે મારો છોરો છે, મારો ટાબરિયો છે, કે મારો 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 છોરો છે, એમ જ કે. પરણી જાય પછી છોકરો ન કે, દીકરો પરણ્યો એમ કે, છોકરો પરણ્યો એમ ન કે, લગભગ કે પછી કોક, બાકી લગભગ હોવાઈ ગયા પછી એમ કે દીકરો પરણી ગયો. અને નાનો હોય તારે ગગો કે. આ 4 નામ છે. ગગો મારો ડાયો પાટલે બેસીને એવું કે, પાટલો ગયો ખેંચીને ગગો ગયો. અરે હાલા કરું ભાઈ ને જો બાવો આવ્યો એટલે નાના હોય તારે ગગો કે. ત્રીજું ઋણ છે પિતૃનું. અને પિતૃઓ તૃપ્ત થાય ને પછી બધાય તૃપ્ત થાય. પછી માં કુળદેવી હોય એ આમ આમ 16 કલાની થાય. ભુવા જે હોય ને માતાજીના ભુવા આમાં બેઠા હોય એને ખબર હોય કે માતાજીનો પાઠ માંડે ને પછી આમ ઠાકરને પાટે બોલાવે અને પછી પિતૃ આવે ને એટલે પિતૃ માના પગ થોભે. એમાં એમ બતાવે છે કે માતાના પગ થોભે પિતૃ. જ્યાં સુધી પિતૃ તૃપ્ત ન થાય ત્યાં માતા આવે નહીં, માં અટકીને ઊભી રહે. પિતૃ રાજી થાય પછી જ માં આવે. એટલે મારીને તમારી ઉપર ત્રીજું ઋણ છે પિતૃઓનું. આ રામદેવજી મહારાજની કથામાં બતાવે. પહેલું ઋણ ભગવાનનું, બીજું ઋણ મા બાપનું, ત્રીજું ઋણ પિતૃઓનું અને ચોથું ઋણ છે મારા તમારા સદગુરુનું. આ ચારેના ઋણમાંથી મુક્ત થાય તારે આ જીવને ગતિ મળે. એક જગ્યાએ ઋણ રહી જાય તો ન્યાય એને પાછો જન્મ લેવો પડે છે. આવું ભાગવતકાર કહે છે. અંતે જ્યાં ઋણ રહી ગયું, આપણે બધા આવી છીએ આ સંસારમાં. દરેક જીવ આવે છે એ બધા કેમ આવ્યા છે? ઋણાનુબદ્ધ, લેણ દેણ. મારીને તમારી લેણ દેણ હોય એટલા દી અહીં રોટલી ખવાય, લેણ દેણ પૂરી થઈ જાય એટલે રાજા હોય કે રંક હોય, અમીર હોય કે ગરીબ હોય, મારીને તમારી બાજરી ખૂટી ગઈ એટલે મારે તમારે આ જગતમાંથી વિદાય લઈ લેવાની. પછી આપણે કહીને તોય કોઈ રોકાય? અંજળ પૂરા થઈ ગયા. હમ પરદેશી પંખી મુસાફિર આયે ઇધર હમ સહેલાણી, રહેવું તમારી નગરીમાં જબલગ હો દાના પાની. જબલક દાણા પાણી હોય ત્યાં સુધી સંસારમાં બધા રહે અને દાણા પાડીને અંજળ પૂરું થઈ જાય. આપણે બસમાં ગામડામાં મહેમાનને બેહારવા જાય નથી કહેતા કે ભાઈ આવજો, પાછા ફરીને આવજો. ત્યારે બસમાં બેઠો બેઠો મહેમાન એમ કે ભાઈ અંજળ. હવે અંજળ હોય તો અવાય, આપણું અંજળ લખાયેલું હોય તો અવાય. અને અંજળ જ્યાં ન લખાયેલું હોય ને ત્યાં નથી જવાતું. ભાણામાં રોટલી તૈયાર કરી હોય અને એ આમ 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 કોળિયો મોઢામાં મૂકવા જાય ને ત્યાં પડી જાય, કારણ કે એ કોળિયો એના ભાગ્યમાં લખાયેલો નથી. દાણે દાણે પર લીખા હે ખાને વાલે કા નામ. મારા ને તમારા નસીબમાં હોય, અંજળ હોય ત્યાં જ જવાય છે. લેણું દેવા માટે કોઈ આવે, કોઈ લેણું લેવા આવે, કોઈ અધૂરું પૂરું કરવા આવે. ઘણી વખત એવું પણ બનતું હોય છે, મા બાપ હારા હોય, આમ ઘરમાં બધું દોમદોમ સાહેબી હોય તો છોકરું કોઈ ખારું ન થયું હોય, એ છોકરું ઉડાવ થયું હોય તો બધા એમ કે આનું કારણ હું? એ લેવા આવ્યો છે, એ ઓલા જન્મનું બાકી છે એ પૂરું કરવા આવ્યો. એ ઉડાવ થવાનું, એ થવાનું, કારણ કે એ લેવા જ આવ્યો. અને એનું પૂરું થઈ જાય એટલે તરત એ બંધ થઈ જાય. પછી મારી જેવા સંત સાધુની પાસે કોઈની પાસે જઈ અને દોરો બંધાઈ દો એટલે અહીંયા લેણું પૂરું થાય. અને અહીંયા મેં દોરો બાંધ્યો એટલે કાગડાને બેહવું, ડાળને ભાંગવું એટલે તરત તમને શ્રદ્ધા બંધાઈ જાય કે આ બાપુથી દીકરાને સારું થયું, બાપુથી નહીં, એ લેણું ત્યાં પૂરું થયું એટલે એને સારું થયું. નકે હું મોટો રાંઢું બાંધું તો એવો ને એવો જ રહે, કારણ કે જ્યાં સુધી લખાયેલું છે ત્યાં સુધી તે કરવાનું. વિધાતાના લેખની મારી પાસે કોઈ મેખ મારી શકતું. ઋણાનુબદ્ધ જેને કહે છે.
ઋણી બનીને આપના હવે બીજે હૃદય ઘવાય ક્યાં. ગા એક કડી ગા. ઋણી બનીને આપના બીજે હવે એ ગવાય ક્યાં. એવા રસીલા બીજે હૃદય ગવાય ક્યાં. એવા રસીલા સતાર બાપુ દાસ સતાર રાજપીપળા એના ગુરુ અનવર મિયા. સતાર બાપુ રમતા નવરાત્રીમાં પહેલા સ્ત્રી પાત્ર ભજવતા, પગમાં ઘૂઘરા બાંધીને આમ નાચતા અને એવું ઠુમકું લઈને નાચતા હતા ને એવો રાગ ને એવું ગળું. અને એક દિવસ એના ચોકની માલપા અનવર મિયા નામનો ફકીર ખેલ જોવા માટે આવ્યો. નામ આમ ઓટા ઉપર બેઠો છે, પગેલો સમર્થ પુરુષ, ખુદાના નૂરને જાણી ગયેલો. આના સતાર બાપુ આમ ઠુમકા લઈ અને સ્ત્રીના લુગડા પહેરી અને નાચતા હતા ને એમાં એને સામું જોયું. ઓ ખેલ પૂરો થયો ને કીધું, સતાર आदाब बाप जी, इधर आजा बेटा, क्या बात है? बोले पानी का मटका है ना, उसमें से थोड़ा पानी पिला दे बेटा. अनवर मियाँ पानी मांग्યું સતારની પાસે. માટીનો લોટક્યો રાજપીપળામાં બની ગયેલી ઘટના. અને પ્યાલો આમ આમ આપ્યો અનવર મિયાને. એક ઘૂંટડો પીધો ને બીજો ને ત્રીજો ઘૂંટડો મોઢામાંથી કાઢીને ઈ પાણીના ગ્લાસની માલ પર નાખી અને સતારને કીધું કે લે બેટા એ પાણી પી જા. આમ જોયું. સતારે વિચાર ન કર્યો કે મારા આ ફકીરનું એઠું કેમ પીવું. અને સતાર બાપુ એઠું પ્યાલો પી ગયો અને પી ગયો ને મારી પાસે નાભી ઉઘડી ગઈ. ભાઈ એવી પ્યાલી મેં તો મારા સદગુરુ સંગાથ એવી પ્યાલી પીરી. પિતા મારી એ પ્રીત બંધાણી રે એવી પ્યાલી સતાર બાપુએ લખ્યું કે એવા રસીલા નેન છોડી ઋણી બનીને આપના હવે બીજે હૃદય ખવાય ક્યાં. ગુરુના ઋણમાંથી કોણ મુક્ત થઈ શકે? મા બાપના ઋણમાંથી કોણ છૂટું થઈ શકે? ભગવાનના ઋણમાંથી કોણ મુક્ત થઈ શકે? અને પિતૃઓના ઋણમાંથી કોણ છૂટું થઈ શકે? આપણે આ ચારેને શું આપી દઈએ? હા, મા બાપને આપણે શું આપી દઈએ ભાઈ? ભગવાનને આપણે શું આપીએ? વળી વળી એનો નામ 5 નામ લઈ, બાકી એને શું આપીએ કે મને તમને આ શરીર આપ્યું છે, આ દેહ આપ્યો, 84 લાખ યોનીનો ફેરો ફરતા એકવાર મનખા દેહ મળ્યો, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લે ને કીર્તાર, આ અવસર છે તારો રામ ભજનનો, કોડી ન બેહે દામ, ભજી લે ને નારાયણનું નામ. આ બધા સતાર બાપુએ લખ્યા છે. ભગવાનના ઋણમાંથી મુક્ત થવું હોય તો કથા કીર્તન સત્સંગ 5 નામ લેવા, એટલે એના ઋણમાંથી મુક્ત થવાય. માતા પિતાની સેવા કરવાથી, માતા પિતાની આજ્ઞામાં રહેવાથી આપણે માતા પિતાના ઋણમાંથી મુક્ત થવાય છે. પહેલો જ દેવ માતા છે, પહેલો જ ભગવાન મા બાપ છે. આમાં ગામડામાં ભજન ગાય ને તારે આમાં આમ હાથમાં રામસાગર લઈને સાખી બોલે કે પ્રથમ કોને સમરીએ, કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપના, પછી અલખ પુરુષના નામ. પેલા મા બાપ,
પછી ગુરુ અને પછી અલખ પુરુષ. ભગવાને ત્રીજો નંબર રાખ્યો કે પહેલા તમારા મા બાપને રાજી કરો, પછી સદગુરુ રાજી થાય અને પછી ભગવાન કહે હું રાજી થાવ. જ્યાં સુધી મા બાપ રાજી ન થાય, સદગુરુ રાજી ન થાય, ત્યાં સુધી તમે ભગવાન કહે તમે મારી પાસે ગમે એટલું કરો પણ એનું કોઈ ફળ મળવાનું નથી. એટલે પહેલું પગથિયું છે મા બાપ. એની સેવા કરવી, એનું માન રાખવું. એટલો આમ આમ કાંક્ષી જેટલો રોટલો જોઈ કેટલું ખાહે બિચારા. હા, શરીર ખભળી ગયા હોય, એને એમ હાંઠીકા જેવા થઈ ગયા હોય, એને એક રોટલો ટાઈમે આપો અને એમાં એની નાભીમાંથી આશીર્વાદ નીકળશે ને બાપ, તો એમ ધરાઈ જાય ને તો એમ કે હે તારા ભર્યા ભોગવ્યું બાપ, આમ 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 એ કે ને તો આમ એવો આશીર્વાદ ક્યાંય નહીં મળે. આશીર્વાદ પૈસા દેતા નથી મળતો, ધ્યાન દેજો. તમે કરોડો રૂપિયા કોઈ પણ હરિગુરુ સંતના ચરણમાં મૂકો અને એમ કહો કે અમને આશીર્વાદ આપો, તો કરોડો રૂપિયાથી આશીર્વાદ મળે? હે ભાઈ, દુઆ મળે. દુઆ શેનાથી મળે? દુઆ તો સેવાથી મળે. અને એ નાભીમાંથી આમ 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 દુઆ મળે. કોઈ હરિગુરુ સંતના સેવામાં રાજી રાખે અને એને રાજી થઈ જાય ને તો નાભીમાંથી આશીર્વાદ મોકલી જાય કે જા બાપ તારા ભર્યા ભોગવ, તારા ઘરમાં કોઈ દી હવે દુઃખ પેદા ન થાય, એવો આશીર્વાદ નીકળે નાભીમાંથી. સેવાથી નીકળે, રૂપિયા થોડું નીકળે. તો રૂપિયા લઈને બધા આશીર્વાદ ન લઈ આવે. મા બાપની દુઆ લાગી જાય, કદુઆ ન લેવી. જો આપણા શાસ્ત્રોમાં છે ને, હવે હું કેટલું કહું હું તમને, 9 જણાની કોઈ દી 9 જણાનો કોઈ દી નિહાકો ન લેવો. આપણી કાઠિયાવાડી ભાષામાં કહું મારી, 9 જણાનો કોઈ દી નિહાકો ન લેવો. હવે 9 જણા ગણાવું, ગણજો. એક મા બાપ, એક વૃદ્ધ માણસ, હાવ વૃદ્ધ થઈ ગયા હોય, એનો કોઈ દી નિહાકો ન લેવો. એક બાળક એ ભગવાનનું રૂપ છે, એનો કોઈ દી નિહાકો ન લેવો. એક સાધુ સંત, એનો કોઈ દી નિહાકો ન લેવો. એક બ્રાહ્મણ, એનો કોઈ દી નિહાકો ન લેવો. એક અબળા એટલે નિરાધાર હોય, જેને પિયરમાં કોઈ ન હોય, સસરામાં કોઈ ન હોય અને એકલી અટુલી રહેતી હોય, એનો કોઈ દી નિહાકો ન લેવો. એક ચારણ, એનો કોઈ દી નિહાકો ન લેવો. એક ગાયનો કોઈ દી નિહાકો ન લેવો. અને હજી એક જણ રહી ગયું, ફરીને ગણજો. મા બાપ પાછું કેસેટ વહી ગઈ. વૃદ્ધ માણસ, છેલ્લું રહી ગયું હતું રોગી, રોગમાં ભેળાઈ ગયો હોય ને, એનો કોઈ દી આ 9 જણાના કોઈ દી નિહાકા ન લેવા. ચારણનો નિહાકો ન લેવાય, બ્રાહ્મણનો ન લેવાય, બાળકનો ન લેવાય, મા બાપનો ન લેવાય, સાધુનો નિહાકો ન લેવાય, વૃદ્ધ માણસનો નિહાકો ન લેવાય, ગાનો નિહાકો ન લેવાય, રોગીનો નિહાકો ન લેવાય. અને હજી એક રહી ગયું પાછું, અબળા નિરાધાર બાય, 9 જણા થઈ ગયા. અને આ 9 જણાનો ધાહ લાગી જાય ને, ધાહ તો ખાવા ધાન ન રહે. ગાયની હાય લાગી જાય તો ખાવા ધાન ન રહે. બાળકની હાય લાગી જાય, નિરાધાર બાય, રોગમાં ભેળાઈ ગયો હોય, એનો નિહાકો લઈને શું કરવો? એ મરી ગયેલો તો છે બાપ, હે ત્યારે કોઈ દેહમાં ફાંડા તો પડી ગયા, એને આપણે શું દુઃખી કરવો? એના નિહાકા લઈને શું ફાયદો? વૃદ્ધ માણસ હાવ ઘરડું થઈ ગયું હોય અને એવા વ્યક્તિનો નિહાકો શું લેવો બાપ? એ આમ ધક્કો મારો ત્યાં પડી જાય એવું હોય, એનો નિહાકો ન લેવાય, એની દુઆ લેવાય, એના આશીર્વાદ લેવાય. સાધુનો નિહાકો ન લેવો. અબળા નિરાધાર બાય હોય, એને બહુ આપણો આમ ધાહ લાગી જાય ને તો એકલી બેઠી એમ કે મારે કોઈ નથી તારે ને, હા મારે કોઈ નથી તારે, તમે બધા મને હેરાન કરો છો ને. અને એ પછી એમ કે જેનું કોઈ ન હોય ને
એનો મારો ઠાકર હોય એમ મારી પાસે બોલે. મને મને મારું કોઈ નથી, તારે તમે બધા મને કહો છો ને, એટલે એનો ધા ન લેવો, એનો નિહાકો ન લેવો. એ પૂજનીય છે. આ 9 જણાને પગે લગાય એની દુઆ લેવા. જ્ઞાન રૂપી દૂધનું મંથન કરવાનું, એના પ્રમાણો હું તમને આપીશ. બાપ, આ બધું ખોટું નથી કહેતો. આપણા સંતોએ લખ્યું છે કે જ્ઞાન પણ દૂધ છે, એને મેળવવું પડે છે. એનું પ્રમાણ કબીર સાહેબ. ગગન મંડલમાં એક ગૌવા રે વિયાણી, દૂધ એના ધરતી પર આવ્યા રે હો. સંતોએ મળીને એના એકી ધારે વલોણા, સંતોએ મળીને એકી ધારે વલોણા, માખણ કોઈ વિરલે જાય પાયા રે જ્ઞાન રૂપી દૂધ છે, ગુરુ આપે. માનું દૂધ માના થાનમાંથી મળે અને ગાયના દૂધ આસળમાંથી મળે. આ ત્રણેય દૂધ મહાન છે અને આ ત્રણેયના દૂધનું કોઈ ઋણ આપી શકતું નથી. ગાયનું ઋણ આપી શકીએ એમ. અમારે કરુણા સેવક ગૌશાળા વાળો ભાઈ બેઠા છે, રમેશભાઈ, એ જે સેવા કરે છે ગાયોની, કોણ ગાનું ઋણ આપી શકે? આપણે શું ગૌશાળા બનાવી કે ગાયોને 5 મણ ઘઉં નાખી દીધા કે ગાયોને 5 મણ રસકો આપી દીધો તો શું ગાના ઋણમાંથી મુક્ત થયા? નહીં, ઋણમાંથી મુક્ત નથી થવાતું. કારણ કે એની મારી પાસે 33 કોટી દેવતાઓનો વાસ છે. એના દૂધમાંથી બધી વસ્તુ બને. અરે એના ચાણમાંથી, એના ગૌમૂત્રમાંથી. હમણાં તો નવું સંશોધન થયું છે. મને હમણાં જ એક ભાઈએ કીધું કે બાપુ, જેને લકવા થઈ ગયો હોય, જેને પક્ષઘાત થઈ ગયો હોય, એ હવારમાં ગાયના નાખોરાથી તે ગાયના પૂંછડા સુધી બરડે 7 વખત હાથ ફેરવે અને 21 દિવસ સુધી આમ હાથ ફેરવે તો એનો લકવા મટી જાય છે. આવું હમણાં સંશોધન થયું. હું એના ઋણ આપીએ કે આપણે? માનું ઋણ આપીએ કે આપણે? હા, ગુરુનું ઋણ આપીએ કે? ત્રણે દૂધ મોટા છે અને ત્રણેયના ઋણમાંથી કોઈ મુક્ત થતું નથી. હું તમે ત્રણેયના ઋણમાં છે. માના ઋણમાં, ગાયના ઋણમાં અને સદગુરુના ઋણમાં. આ રામદેવજી મહારાજ લખે છે. આગળ એને ગાયો ચારી, કૃષ્ણએ ગાયો ચારી, રામે ગાયો ચારી. ગુરુચરણમાં બેઠા, માની સામે બેહીન રોયા. ભગવાન રાઘવ રોયા છે, માની સામે બેહીન. ભગવાન કૃષ્ણ રોયા, માની સામે બેહી. રામદેવજી મહારાજ જ્યારે સ્વધામ જતા હોય અને નિર્વાણ પદ લેવાનું હોય ત્યારે માં મેણાદેની સામે બેહી અને રામો પીર રોયો છે. રામદેવ કથામાં તો ત્યાં સુધી લખે કે સમાધિ લેતી વખતે માં મેણાદે રામદેવજી મહારાજને ગળે લગાડ્યા ને તો માના થાનમાંથી દૂધની ધારા નીકળી હતી. ત્યાં સુધીનું લખે છે. અમુક માનું હેત એવું હોય, બાપ એના થાનમાંથી દૂધ બહાર નીકળી જાય પોતાના છોકરાઓને ભાળે ત્યાં. તમને બધાને ખબર છે. માના એ દૂધ નથી, એ માનું પ્રેમ છે, માનું હેત છે, માનું માતૃત્વ છે. ઉભરાઈ જાય, ઉભરાય આમ 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 હાડલામાંથી બહાર નીકળી જાય દૂધ. હૈયાના હેતના જેને ઉભરા કહે છે. હવે આ ઉભરાના કોઈ ઋણ આપીએ કે? હા, કોનાથી ઋણ અપાય? રામદેવજી મહારાજની કથામાં બતાવે છે. મેં સવારની કથામાં કહ્યું, રામદેવ અવતાર એક ક્રાંતિકારી અવતાર છે, આ કળજુગનો અવતાર છે.
એણે જે કાર્યો કર્યા સમાજના હિત માટે, જગતના હિત માટે બહુ અદ્ભુત કામ કર્યા છે રામાપીરે. આજે એનું પ્રગટીકરણ છે. આજે પ્રગટ થવાનું એટલે મારે કહેવું પડે છે. માનું દૂધ જ્યાં સુધી નહોતું મળ્યું ત્યાં સુધી કૃષ્ણ રોયો હતો. માનું દૂધ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી રામ રોવે. માનું દૂધ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી રામદેવ રોવે. અને માનું દૂધ ન મળે ત્યાં સુધી હું તમે બધા રોયેલા છે. અને માનું દૂધ મળે ને ત્યાં દરેક જીવ શાંત થાય. આપણા ગામડામાં છોકરું રોતું હોય ને તો માં કે હાહુ કે આપણા બાપની આમ બેઠી હોય ને તો છોકરું આમ તડફડિયા નાખતો હોય ને તો એમ કે એને ખોળામાં લે એને પેટ ભરાય. મેં સાંભળેલા છે આ શબ્દો. અને માના ખોળામાં જાય અને પેટ ભરાઈ જાય. અમથું માનો હાથ માથા ઉપર ફરે ને તોય મારા તમારા પેટ ભરાઈ જાય. એ ભાઈ મને અનુભવ છે. હું તમને કોઈ શિખામણ દેવા નથી આવ્યો, ઉપદેશ દેવા નથી આવ્યો. હું તમારો છું ને તમારી હારે વાતો કરવા આવ્યો. હું કોઈ ઉપદેશ દેવાને લાયક નથી. આ તો ધર્મની પીઠ ઉપર બેઠો છું એટલે તમને કહું. હાંસવજો બાપ મા બાપને. આપણા માથે ઋણ છે એના. પીપળીમાં સવારામ બાપો થયો ને એને 7 સલામ લખી, એમાં 3જી સલામ મા બાપને કરી છે. પહેલી સલામ કરું પૃથ્વીને કે જેની પીઠ ઉપર પગ દઈને ફરીએ. બીજી સલામ કરું અંજલ અગ્નિને. 3જી સલામ કરું મા બાપને જેને 1.25 શેર માટીની મારીને તમારી કાયા બનાવી. સવારામ બાપો કહે જેને નકળંગ હાજરા હજુર હતો. પીપળીનો પીર જેને કહેવાય છે. કોણ આપીએ કે ઋણ? પેલા મા બાપ, પછી ગુરુ અને પછી ભગવાન. ગામડાની સાખી આપણે ગાતા ને પ્રસાદ હાથમાં લઈ અને પછી સાખી બોલે પછી પ્રસાદ ખાતા એમાં બતાવે પ્રથમ કોને સમરીએ કોના લીજીએ નામ. માત પિતા ગુરુ આપના પછી અલખ પુરુષના નામ. પેલા મા બાપ, પછી સદગુરુ અને પછી ભગવાને 3જો નંબર રાખ્યો. ઈ રાજી થાય. અને આ તમે બધા તમને બધાને થોડુંક કહી દઉં. હવે કહેવા દે ને કહી દઉં ને મધુ બાપા. હે આ પેટમાં હું રાખું? તમે બધા સુખી છો ને આ તનકારા કરો છો ને એ આ ગઢિયાના પુણ્ય તનકારા કરો છો. તમે એમ ન માનતા. એને બિચારા કે ઉઘાડા ડીલે હળ હાંક્યા, પરસેવા પડી જતા. આ એની પુનાય છે. કેમ લાગે? સાચી વાત છે ખોટી? એલ્યા હે ઉઘાડા ડીલે હળ હાંક્યા, ઢેફા ભાંગ્યા, પરસેવા ઓલા બાંડિયા પહેરીને આમ છટાપટા વાળા અંડરવેટ પહેરી અને બાવળિયા કાપ્યા ને ઢેફા ભાંગ્યા. આ એની પુનાઈ તમે ખાવ છો. એટલે એની જેને પુનાઈ કરી છે ને એને હાંસવજો. આ બધી એની કમાણી છે. માનું દૂધ જ્યાં સુધી બાળકને ન મળે ત્યાં સુધી બાળક રડ્યા કરે. ભગવાન કૃષ્ણ માં જશોદાને વચન આપ્યું છે, ઈજ માં મેણા દે, ઈજ અજમલજી મહારાજ, ઈજ નંદ બાબા. ભગવાન શંકર ભવાનીને કહે છે કે હે દેવી, આ અજમલજી મહારાજની 3 જન્મની ભક્તિ ભેગી થઈ અને ભગવાન શંકર સપનામાં આવી અને અજમલજી મહારાજને આદેશ આપે. રામદેવ કથાની માલપા લખે છે કે અજમલ જાવો તમે દ્વારિકા મોજા. અજમલ જાઓ દ્વારિકા મોજા. એવો દ્વારિકાનો નાથ દુખડા ભાંગ છે.
સપનામાં આદેશ આપ્યો. બીજા દિવસની સવાર પડે અજમલજી મહારાજ બ્રાહ્મણોને બોલાવી ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર ઉપર શિવલિંગ ઉપર અભિષેક કરી બે હાથ જોડી અને અજમલજી મહારાજ શિવની સ્તુતિ કરે છે. શંભુ શરણે પડી શંભો શરણે બધાય બોલો મારું ઘડી કષ્ટ આપો દયા કરી દર્શન હું તો એકલ અંત પ્રવાસી સદા આત્મ કે ઉદાસી હું તો એક દયા ભગવાન શિવના ઉપર અભિષેક કરી અજમલજી મહારાજ કાશીમાંથી નીકળી અને ધીરે ધીરે પોકરણગઢની અંદર આવે. થોડા દિવસ પોકરણગઢમાં રોકાય અને અજમલજી મહારાજ દ્વારકા તરફ જવાની તૈયારી કરે છે. રસ્તામાં અનેક સાધુ સંતોને મળતા અજમલજી મહારાજ દ્વારકાની અંદર પહોંચે. દૂરથી 52 ગજની ધજાને જોઈ અને અજમલજી મહારાજના રોમ રોમ પુલકિત થયા છે. ધજા દેખીને ધણી હાંભરે, દેવળ દેખી દખ જાય. દર્શન કરતા રામા પીરના પછી મારા પંડના પાપ ટળી જાય. એની ધજાના દર્શન કરવાથી પણ દુઃખ ટળે છે. આવું અરજી પાઠી લખે છે. દૂરથી જોયા ત્યાં અજમલજી મહારાજ આમ સ્થિર થઈ ગયા, રોમ રોમ પુલકિત થયા. અજમલજી મહારાજના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, હે ગોવિંદ, હે દ્વારકા વાળા, હે રણછોડ.